ચાલો એક દ્રશ્યની કલ્પના કરીએ. એક મોટી ઇન્ડસ્ટ્રીયલ સાઇટ છે અને ત્યાં એકદમ ભારે વિશાળ મશીન આવી રહ્યું છે. માની લો કે એક એવું ટ્રાન્સફોર્મર છે જે આખા શહેરને પાવર આપી શકે, અથવા તો એક એવી મોટર જે કોઈ ફેક્ટરીનું ધબકતું હૃદય હોય. એને ટ્રક પરથી ઉતારી તો દીધું, પણ શું બસ એક સ્વિચ દબાવવાથી એ ચાલુ થઈ જશે? ના. તો પછી આખી પ્રક્રિયા છે શું? જુઓ, આપણા ઘરમાં તો કેવું હોય, કોઈ નવું મશીન લાવીએ, પ્લગ લગાવીએ, સ્વિચ ઓન કરીએ અને બસ કામ પૂરું. પણ જ્યારે આવા મોટા, જટિલ અને કરોડો રૂપિયાના મશીનોની વાત આવે છે ને, ત્યારે આખી ગેમ જ બદલાઈ જાય છે. આ કામ ફક્ત એક સ્વિચ ઓન કરવા કરતાં ઘણું વધારે છે. હકીકતમાં તો આવા મોટા ટ્રાન્સફોર્મર્સ, જનરેટર્સ કે મોટર્સ માટે એને ચાલુ કરતા પહેલાંની જે પ્રક્રિયા છે ને, એ જ એન્જિનિયરિંગનો સૌથી અગત્યનો અને નિર્ણાયક ભાગ ગણાય છે. તો આ જે આખી ચોકસાઈભરી પ્રોસેસ છે ને, એને ટેકનિકલ ભાષામાં કહેવાય છે ઇન્સ્ટોલેશન અથવા સ્થાપના. અને આ ખાલી એક શબ્દ નથી, પણ એક પ્રોપર પ્રોફેશનલ પદ્ધતિ છે, જેમાં દરેક સ્ટેપનું પોતાનું એક આગવું મહત્વ છે. એન્જિનિયરિંગની ભાષામાં કહીએ તો ઇન્સ્ટોલેશન એટલે શું? એટલે કે મશીનને સાઇટ પર ઉતારવાથી લઈને એનો સ્ટોરેજ કરવો, એનું બરાબર નિરીક્ષણ કરવું, એના માટે મજબૂત પાયો બનાવવો, એને ત્યાં ફિક્સ કરવો અને છેલ્લે એનું લેવલિંગ અને અલાઇનમેન્ટ પરફેક્ટ છે કે નહીં એ ચેક કરવું. આ કોઈ સામાન્ય કામગીરી નથી. આ તો એક આખું વિજ્ઞાન છે. તો પછી આ ઇન્સ્ટોલેશનની આખી જર્ની દેખાય છે કેવી? ચાલો એના 6 સૌથી મહત્વના તબક્કાઓ પર એક નજર કરીએ. આ 6 સ્ટેપ્સ છે ને, એ સમજી લો કે આખી પ્રોસેસનો રોડમેપ છે. સાધનને સાઇટ પર ઉતારવાથી શરૂ કરીને એને કામચલાઉ જગ્યાએ સાચવવું, એની બરાબર તપાસ કરવી, પછી એના માટે એકદમ સોલિડ ફાઉન્ડેશન તૈયાર કરવું, એને ત્યાં સ્થાપિત કરવું અને છેલ્લે બધું લેવલમાં અને અલાઇનમેન્ટમાં છે એ પાક્કું કરવું. આમાંથી એક પણ સ્ટેપ ચૂકાય એમ નથી. અને એક વાત ખાસ સમજવા જેવી છે કે આ કોઈ મન ફાવે એમ બનાવેલી ચેકલિસ્ટ નથી. આ એક સ્ટેન્ડર્ડ, ડોક્યુમેન્ટેડ એન્જિનિયરિંગ પ્રોસેસ છે, જેનું પાલન કરવું જ પડે. સેફટી અને ચોકસાઈના મામલે કોઈ શોર્ટકટ ચાલે જ નહીં. પહેલો તબક્કો એટલે સંપૂર્ણ સાવધાની અને ચકાસણી. સાધનને ખૂબ જ કાળજીપૂર્વક, સહેજ પણ નુકસાન થયા વગર ઉતારવામાં આવે છે. પછી એને એકદમ સુરક્ષિત જગ્યાએ સ્ટોર કરવામાં આવે છે. અને સૌથી અગત્યનું કામ, એનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ. શું ટ્રાન્સપોર્ટ વખતે ક્યાંય કોઈ ડેમેજ થયું છે? શું બધી વસ્તુઓ જે મંગાવી હતી એ પ્રમાણે જ છે? આ બધા સવાલોના જવાબ હામાં મળે પછી જ ગાડી આગળ વધે છે. હવે બીજા તબક્કામાં ચોકસાઈનું લેવલ એકદમ હાઈ થઈ જાય છે. મશીન માટે એકદમ સપાટ અને મજબૂત પાયો બનાવવામાં આવે છે. પછી એને એ પાયા પર ફિક્સ કરાય છે. અને હવે આવે છે સૌથી ક્રિટિકલ કામ, લેવલિંગ અને અલાઇનમેન્ટ. આનો સીધો મતલબ એ છે કે મશીન મિલીમીટરની ચોકસાઈથી સીધું અને એની ડ્રાઇવ સિસ્ટમ સાથે એક લાઇનમાં હોવું જોઈએ. કેમ? કારણ કે જો સહેજ પણ ચૂક થઈ તો સમજો કે મશીનમાં વાઇબ્રેશન શરૂ થઈ જશે, એના બેરિંગ્સ ખરાબ થઈ જશે અને જે મશીન 20 વર્ષ ચાલવાનું હતું એ કદાચ થોડા મહિનાઓમાં જ બંધ પડી શકે છે. સારું, આપણે એ તો જોયું કે શું થાય છે અને કેવી રીતે થાય છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે આટલી બધી માથાકૂટ શા માટે? આટલી બધી ચોકસાઈ રાખવા પાછળનું કારણ શું છે? કારણ કે આ માત્ર એક ચેકલિસ્ટ નથી. આ ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને ભરોસાનો પાયો છે. આખી પ્રક્રિયા એટલા માટે જરૂરી છે જેથી કોઈ અકસ્માત ન થાય, મશીન પૂરી ક્ષમતાથી કામ કરે અને કરોડો રૂપિયાની એ સંપત્તિ સુરક્ષિત રહે. એક નાનકડી ભૂલ અને લાખોનું નુકસાન કે પછી કોઈ મોટી દુર્ઘટના, કશું પણ થઈ શકે છે. આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે. ઇન્સ્ટોલેશન વખતે જે ચોકસાઈ રાખવામાં આવે છે ને, એ ખાલી ટેકનિકલ જરૂરિયાત નથી. એક એવું રોકાણ છે જે મશીનને વર્ષો સુધી ટકાવી રાખે છે અને ભવિષ્યમાં આવનારા મોટા ખર્ચાઓ અને મુશ્કેલીઓથી બચાવે છે. તો આ ચર્ચા પૂરી કરતા પહેલાં એક વિચાર મનમાં છોડીને જાઉં છું. આપણી આસપાસ એવી બીજી કઈ વસ્તુઓ કે પ્રક્રિયાઓ છે જે દેખાવમાં તો એકદમ સાદી લાગે, પણ એની પાછળ આવું જ ઊંડું એન્જિનિયરિંગ અને જટિલતા છુપાયેલી હોય? જરા વિચારજો. આનાથી આપણને આસપાસની દુનિયાને એક નવી જ નજરથી જોવાની તક મળશે.